નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। આજનું રાશિફળ 1 ફેબ્રુઆરી 2026ને રવિવારનું રાશિફળ। મેષ રાશિ, આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે। વ્યવસાયમાં મહેનત વધશે, પરંતુ સાંજ સુધીમાં ધન લાભ થવાની શક્યતા છે। સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું। શુભ રંગ લાલ, શુભ અંક 9। મેષ ગ્રહોના આશીર્વાદથી આજનો દિવસ લાભદાયી અને અનુકૂળ રહેશે। વિવાહિત જીવનમાં જીવનસાથી સાથે પ્રેમથી વાત થશે। પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે, જેના કારણે કોઈ ભાગી શકે છે। આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે। જરૂરિયાતમંદ લોકોની મદદ કરો। વૃષભ રાશિ, વૃષભ રાશિના લોકો માટે નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે સારો દિવસ છે। શુભ રંગ સફેદ, શુભ અંક 6। વૃષભ રાશિના જાતકોની ગ્રહોની ચાલ જણાવે છે કે પરિવાર અને કાર્યક્ષેત્રમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે। માનસિક રીતે ચિંતાઓથી ઘેરાયેલા રહેશો અને ખર્ચ પણ વધી શકે છે, પરંતુ આવક પણ થશે। નવી કાર ખરીદવાની યોજના બનશે। આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે। પીપળના ઝાડ નીચે 5 દીવા પ્રગટાવો। મિથુન રાશિ, માનસિક શાંતિ જળવાઈ રહેશે। નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે। વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો સાબિત થશે। શુભ રંગ લીલો, શુભ અંક 5। આજે કાર્યક્ષેત્રની સાથે મિથુન રાશિના લોકો પરિવારના સભ્યોને સમય આપશે અને તેમનું સંપૂર્ણ ધ્યાન રાખશે। કોઈ કારણસર વિવાહિત જીવનમાં તણાવની રેખા જોવા મળી શકે છે। કામના સંબંધમાં ઉત્તમ પરિણામ મળશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। નોકરિયાત લોકોના કામની આજે કાર્યસ્થળમાં પ્રશંસા થશે। આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો। કર્ક રાશિ, લાગણીઓ પર કાબૂ રાખવો જરૂરી છે। વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું। શુભ રંગ મરૂન, શુભ અંક 2। કર્ક રાશિમાં ગ્રહોની ચાલ જણાવે છે કે આજનો દિવસ પરિવાર અને મિત્રોને સમય આપશે। સંજોગો અનુસાર જીવવાની ટેવ પાડશો, જે તમને ખુશી આપશે। વ્યવસાયના સંબંધમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે કેટલીક સમસ્યાઓ થઈ શકે છે। સમજી વિચારીને કામ કરો। સ્વાસ્થ્ય સારી સ્થિતિમાં રહેશે। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। ભગવાન વિષ્ણુની પૂજા કરો। સિંહ રાશિ, સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ। સિંહ રાશિના લોકો આજે પ્રવાસ પર જવાની સંભાવના છે, પરંતુ સાવચેત રહો, નહીંતર શારીરિક સમસ્યાઓ થઈ શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો નબળો રહેશે। ખર્ચ વધી શકે છે, જેના કારણે મન ઉદાસ રહી શકે છે। પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમ રહેશે। લવ લાઈફમાં લોકો માટે આજનો દિવસ નબળો છે, તેથી તમારા જીવનસાથી સાથે ઝઘડો ન થાય તેનું ધ્યાન રાખો। આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે। હનુમાનજીને સિંદૂર અર્પણ કરો। કન્યા રાશિ, કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ। કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ પૈસાની દ્રષ્ટિએ શુભ રહેશે। તમને અટવાયેલા પૈસા મળશે। લવ લાઈફની દ્રષ્ટિએ દિવસ ઘણો નબળો છે અને જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે। જીવનસાથી તરફથી લાભની શક્યતાઓ બની રહી છે। વેપારમાં કોઈ નવો ધંધો ઓર્ડર
સારો નફો અપાવશે. નોકરિયાત લોકો માટે ઓફિસના કામકાજની દ્રષ્ટિએ સારો દિવસ છે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. તુલા રાશિના લોકો આજે દરેક કામ સારી રીતે પૂર્ણ થશે. કામમાં વ્યવસ્થા રહેશે. સ્વસ્થતા મજબૂત રહેશે. અચાનક ક્યાંકથી પૈસા આવવાથી તમારી સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં કોઈ કારણસર તણાવ રહેશે, પરંતુ તમે તેને દૂર કરવાનો પ્રયાસ કરશો. કાર્યસ્થળ પર તમારી મહેનતનું ફળ મળશે. પ્રેમ જીવનમાં કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો સારો રહેવાનો છે. પારિવારિક કોઈ મોટો નિર્ણય લેવા માટે દિવસ અનુકૂળ છે. આજે વૃશ્ચિક રાશિના લોકોનો ખર્ચ વધી શકે છે અને સ્વસ્થાય તેમના કામમાં વધારે સાથ નહીં આપે, જેના કારણે તમને કામ કરવાનું મન નહીં થાય. પરિણીત લોકોનો તેમના જીવનસાથી સાથે પ્રેમ વધશે અને તેઓ એકબીજા પ્રત્યે ઈમાનદાર પણ રહેશે. જે લોકો પ્રેમ જીવનમાં છે તેઓ આજે રાહત અનુભવશે, જેનાથી સંબંધોમાં સમજણ વધશે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. પીપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો. ધનરાશિ. ધનરાશિના જાતકોના અક્ષર ધનરાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. ધનરાશિના લોકો માટે આજે ક્યાંકથી પૈસા આવશે, જેના કારણે તમારા અટકેલા કામ ફરી શરૂ થશે. સ્વસ્થતા સારું રહેશે. પરિવારનું વાતાવરણ સમજદારીથી ભરેલું રહેશે. પરિવારના કલ્યાણની વાતો કરશે. લવ લાઈફવાળા લોકો માટે દિવસ સારો રહેશે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. દેવી લક્ષ્મીની પૂજા કરો. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજે દિવસ અનુકૂળ છે. કોઈની સાથે વાદ વિવાદ ટાળવો. મકર રાશિના લોકોનું સ્વસ્થતા આજે બગડી શકે છે. માનસિક તણાવથી દૂર રહો. બહારનો ખોરાક ખાવાનું ટાળો, નહીંતર પેટ ખરાબ થવાની કે અપચોની ફરિયાદ થઈ શકે છે. તમારા નિર્ણયો વેપારને ઝડપી બનાવશે અને સારા વેપાર પરિણામો આપશે. અંગત પ્રયાસોથી સફળતા મળશે. લવ લાઈફમાં રોમાન્સની તકો મળશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. માતા ગાયને લીલો ચારો ખવડાવો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. લગ્ન જીવન સુખમય રહેશે. નવા લોકો સાથે સંપર્ક વધશે. કુંભ રાશિના લોકોના ગ્રહોની ચાલ જણાવે છે કે આજનો દિવસ નબળો રહેશે. સ્વસ્થતામાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે તમે પરેશાન થશો. તમારા ઘણા કાર્ય ભાગ્યના બળ પર પૂરા થશે. પરિવારમાં માન સન્માન વધશે. વિવાહિત લોકોનો દિવસ સારો રહેશે અને તેઓ પોતાના બાળકોના સંબંધમાં કેટલીક યોજનાઓ પણ બનાવશે. લવ લાઈફમાં રહેલા લોકો માટે પાર્ટનરને ગિફ્ટ આપવી સારી રહેશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. માતા પિતાના આશીર્વાદ લો. મીન રાશિ. તમારા શત્રુઓ પર વિજય મેળવશો. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે. મીન રાશિના લોકોના મનમાં આજે ઘણા પ્રકારના વિચારો આવશે, જે તેમને અલગ અલગ દિશામાં વિચારવા માટે મજબૂર કરશે.
વ્યાપારમાં તમારી ચિંતાઓ વધશે, કામના સંબંધમાં પરિણામ સારા આવશે, પરંતુ કોઈ વાતને લઈને ડર રહેશે અને આવકમાં વધારો થશે. જે લોકો લવ લાઈફમાં છે તેઓ આજે પાર્ટનરનો પરિવાર સાથે પરિચય કરાવવાની યોજના બનાવશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. શિવલિંગ પર દૂધ ચડાવવું. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. જય માતાજી.